સમાચાર સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરીએ સૌથી મહત્વપૂર્ણ સમાચારથી। કચ્છથી સમાચાર કે જ્યાં દરિયાઈ વિસ્તારમાંથી 118 કિલો કોકેન ઝડપાયું। 1000 કરોડથી વધુ કિંમતનો કોકેનનો જથ્થો જપ્ત કરાયો હોવાની વિગત છે। ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન કોકેનના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરાઈ। દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની તસ્કરી સામે સુરક્ષા એજન્સીઓની કડક કાર્યવાહી। બ્રાઝિલથી કોકેનનો જથ્થો મોકલાયા હોવાની માહિતી છે। કોકેનનો જથ્થો દિલ્હી મોકલવાનો હતો। દિલ્હીના 2 શખ્સોની તપાસ શરૂ કરાઈ। એટીએસ અને અન્ય એજન્સીઓએ હાથ ધરી આરોપીઓની પૂછપરછ। કરાંચી થઈને કચ્છ પહોંચ્યું હતું જહાજ। એટીએસે જોતા જ જહાજમાંથી એક વ્યક્તિ દરિયામાં કૂદ્યો। ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોને ઝડપવા તજવીજ હાથ ધરાઈ। તો ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય જે લોકો છે તેઓને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી। દરિયાઈ વિસ્તારમાંથી કોકેન ઝડપાઈ ગયું છે। ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન સામે આવ્યું, જેમાં 1000 કરોડથી વધુ કિંમતનો કોકેનનો જથ્થો જપ્ત કરાયો છે। કોકેનના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ડ્રગ્સ નેટવર્કમાં જોડાયેલા અન્યોને શોધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાની વિગતો છે, પરંતુ જે એક આરોપી ઝડપાઈ ગયો છે તેનાથી તમામ તાર ખુલશે કે આખરે આ કોકેનનો મસમોટો જથ્થો કોને આપવાનો હતો અને એના તાર ક્યાં સુધી જોડાયેલા છે। 1000 કરોડથી વધુ કિંમતનો કોકેનનો જથ્થો જપ્ત કરાયો છે અને સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે। કોકેનના જથ્થા સાથે એક આરોપીની અત્યાર સુધી ધરપકડ કરાઈ છે। દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની તસ્કરી સામે સુરક્ષા એજન્સીઓની આ કડક કાર્યવાહી છે। જે વિગતો સામે આવી છે તે પ્રમાણે બ્રાઝિલથી કોકેનનો જથ્થો મોકલાયો હોવાની માહિતી છે। આ જે કોકેનનો જથ્થો હતો તે દિલ્હી મોકલવાનો હતો। દિલ્હીના 2 શખ્સોની તપાસ શરૂ કરાઈ છે કે આખરે દિલ્હી આટલો મોટો જથ્થો મોકલવાના હતા, ત્યાં ડ્રગ્સનું નેટવર્ક કેટલું વિસ્તરાયેલું છે। એટીએસ અને અન્ય એજન્સીઓએ હવે વધુ પૂછપરછ આરોપીની હાથ ધરી છે। ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસના ટીમ છે, જેમાં જે વરિષ્ઠ અધિકારીઓ છે એમને બાતમીના આધારે એક બ્રાઝિલથી કોકેનનો જથ્થો ગુજરાત દરિયા ખાતે દિલ્હીમાં એને ડિલિવરી લેવા માટે એક કાવતરૂનો પર્દાફાશ કરવામાં આવેલું છે। થેલીઓમાં જે વસ્તુઓ મળી છે એમને પૃથ્થકરણ કરવામાં આવેલી છે। એમાં પ્રાથમિક દૃષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 કેટલા પેકેટો રિકવર કરવામાં આવેલી છે। એની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત દરેક સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે। તો દરિયાઈ વિસ્તારમાંથી 118 કિલો કોકેન ઝડપાયું છે, જેને લઈને હવે વધુ કેટલાક તપાસના તાર ક્યાં હાથ ધરવામાં આવેલા છે। આ ડ્રગ્સનું આખું નેટવર્ક કેટલે સુધી વિસ્તરાયેલું છે તેને લઈને સુરક્ષા એજન્સીઓ હવે તપાસ કરી રહી છે, પરંતુ દિલ્હીમાં આ જથ્થો મોકલવાનો હતો અને તે વચ્ચે હર્ષ સંઘવીનું ટ્વીટ સામે આવ્યું છે। ગુજરાતમાં ડ્રગ્સ નહીં ઘૂસવા દઈએ તેવું ટ્વીટ કર્યું છે। ડ્રગ્સ અંગે હર્ષ સંઘવીનું ટ્વીટ છે, આપને જણાવી દઈએ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું આ ઓપરેશન છે જે સફળ રહ્યું છે, પરંતુ હર્ષ સંઘવી ટ્વીટ કર્યું છે ડ્રગ્સને લઈને। આ અગાઉ પણ તેઓએ કડક વલણ દાખવ્યું હતું અને ફરી એક વખત કે ગુજરાતમાં ડ્રગ્સ નહીં ઘૂસવા દઈએ અને ડ્રગ્સનો આટલો મોટો જથ્થો જે ઝડપાઈ ગયો છે, 118 કિલો કોકેન ઝડપાઈ ગયું છે, જે જથ્થો દિલ્હી મોકલવાનો હતો। અને સમાચારમાં હવે વાત, કોણ બનશે પ્રમુખ? દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં નવો વળાંક। ચૂંટણી અધિકારી બીમાર હોવાથી સમય બદલાયો। હવે 3 વાગે ચૂંટણી પ્રક્રિયા થવાની શક્યતા। કોંગ્રેસ ભાજપના નેતાઓનો જમાવડો ત્યાં જોવા મળી રહ્યો છે। આ તરફ દિયોદર ચૂંટણીને લઈ ગેડીબેનના પ્રહાર, કેટલા વાગે ચૂંટણી યોજાશે તેને લઈને વહીવટીતંત્ર મૌન। વહીવટીતંત્ર કંઈ પણ કહેવા તૈયાર નથી। ચૂંટણી અધિકારી હજુ સુધી તાલુકા પંચાયત પણ નથી પહોંચ્યા।
દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મામલે ગેનીબેને જણાવ્યું કે ચૂંટણી અધિકારી બીમાર છે, 3 વાગ્યા સુધી ચૂંટણી કરવાનું કહે છે. કોંગ્રેસી એક મહિલા સગર્ભા છે તે ચૂંટણી હોલમાં ગાદલું પાથરી સૂતા છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. એક ભાજપની એક કોંગ્રેસની મહિલા સગર્ભા છે. અગિયાર વાગે સભાખંડમાં હાજર છે. મેં 11 વાગે પ્રેસની સમક્ષ કીધું હતું કે ગઈકાલે અમે કલેક્ટરને રૂબરૂ મળીને આ ચૂંટણી અધિકારીના બદલે બીજો ચૂંટણી અધિકારી એ ચૂંટણી કરાવવા માટે કરીને આવે ને એની નિમણૂક કરવામાં આવે, આ વાત અમે ગઈકાલે ધારાસભ્યોની સાથે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી. એમને પણ કીધું હતું કે એ પ્રમાણે અમે કરીશું, પણ ઈરાદાપૂર્વક આજે ફરી જે ચૂંટણી અધિકારી જે ચૂંટણી કરાવવા માટે જેની નિમણૂક કરેલી હતી એ હાજર નથી રહ્યા અને કોઈ કારણ નથી. એમને કીધું કે અમે 3:30 વાગે એમની તબિયત સારી થઈ જાય તો પાછી ચૂંટણી કરાવીશું. તો આપણે જણાવી દઈએ કે જ્યાં ચૂંટણી અધિકારી બીમાર છે, 3 વાગ્યા સુધી ચૂંટણી કરાવવાનું કહે છે તેવી વિગતો હાલ તો સામે આવી છે. દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રહાર કર્યા છે. આવો સાંભળીએ. મારી સરકારને કહેવું છે કે આ કાયદાથી ચાલતું શાસન છે, પણ તમે કાયદાને ઘોડીને પી જાઓ, અધિકારીઓ પર દબાણ કરો અને ત્યાં વાવથરા જિલ્લામાં જે જાણી કરીને આરએસી અધિકારી છે એના ઈશારે આખું તંત્ર કામ કરતું હોય ત્યારે એવા સંજોગોમાં લોકશાહીની હત્યા છે. તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે. તેમની પાસેથી સંપૂર્ણ વિગતો મેળવીએ કે આખરે ત્યાં હલચલ શું ચાલી રહી છે. કિશોર, શું વિગતો છે આપની પાસે દિયોદર તાલુકા પંચાયતને લઈને? કેવી હલચલ ત્યાં આપ જોઈ રહ્યા છો? કોંગ્રેસ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. કિશોર, ચોક્કસથી ફરી એકવાર 25 તારીખ બાદ આજે હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે. પોલિટિક્સ ડ્રામા અત્યારે શરૂ થઈ ગયો છે. 25 તારીખે જે ચૂંટણી રદ કરવામાં આવી હતી અને 27 તારીખે આ ચૂંટણી રાખવામાં આવી હતી. 11:30 વાગે ચૂંટણીનો સમય આપવામાં આવ્યો હતો. 10:30 કલાકે ભાજપના 10 અને કોંગ્રેસના 12 જે સભ્યો છે તે આવી ગયા હતા. વહેલી સવારે 10 વાગ્યાથી ડીવાયએસપી કક્ષા સહિત પોલીસની ટીમો, આરોગ્યની ટીમો પણ અહીંયા હતી અને પછી અચાનક એવું થાય છે 12 વાગ્યા સુધી રાહ જોવામાં આવે છે અને 12 વાગે જે ચૂંટણી અધિકારી છે તે એવું કહે છે કે હું બીમાર છું, 3 વાગ્યા સુધી આવીશ. એવું વહીવટીતંત્ર નથી કહેતું, પરંતુ જ્ઞાનીબેન આવીને કહે છે અને અત્યારે વહીવટીતંત્ર કેમેરા સામે કંઈ પણ કહેવા તૈયાર નથી. નથી ચૂંટણી અધિકારી ફોન ઉપાડવા તૈયાર, નથી તાલુકા વિકાસ અધિકારી ફોન ઉપાડવા તૈયાર કે નથી મીડિયાને અંદર જવા દેવામાં આવી રહ્યા. અત્યારે દ્રશ્યો બતાવીશ કે આ તાલુકા પંચાયત દિયોદરની કચેરી છે, એમાં 12 કોંગ્રેસના 10 ભાજપના સભ્યો છે, કોંગ્રેસના 1 મહિલા સભ્ય તેમજ ભાજપના 1 મહિલા સભ્ય અત્યારે સગર્ભા છે અને તેમને ખાટલામાં સુડાવવામાં આવ્યા છે. તેમના માટે વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે. પરંતુ મહત્વની તો વાત એ છે કે પોલીસ છાવણીની અંદર દિયોદર તાલુકા પંચાયતને જે છે તે ફેરવી દેવામાં આવી છે. અત્યારે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે અત્યારે પણ જોવા મળી રહ્યો છે. વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા જે 3 વાગ્યાનો સમય છે તેવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે. અત્યારે 3 વાગ્યાના સમયને લઈને જે એમ્બ્યુલન્સો ગોઠવવામાં આવી હતી, જે સ્ટાફ હતો તે તમામ લોકો અત્યારે જમવા નીકળ્યા છે અને અહીંયા કોઈ પણ ધરણા ના થાય, 4 થી વધુ લોકો ભેગા ન થાય તે માટેનું જાહેરનામું ગઈકાલે જ વાવથરા જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું. તેને લઈને પોલીસ પણ અત્યારે એક્શન મોડમાં છે. આજુબાજુના 200 મીટરના વિસ્તારની અંદર 4 કે તેથી વધુ લોકો ભેગા થવા નથી દેવામાં આવી રહ્યા અને કોઈ ધરણા ના કરે તેના માટે પણ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહત્વની વાત તો એ છે કે દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ માટે કોંગ્રેસ પાસે બહુમતી હોવા છતાં ભાજપ ક્યાં ખેલ ન કરી જાય તેને લઈને કોંગ્રેસ ચિંતિત બન્યું છે અને કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર તેમજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા એવા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે કે ભાજપના ઇશારે જ ચૂંટણી પંચ અને વહીવટીતંત્ર જે છે તે કામ કરી રહ્યા છે. તે ઉપરાંત ગુલાબસિંહે એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે અમારા
એક સભ્યને ખરીદવા માટે ₹1.25 કરોડ ઓફર પણ કરવામાં આવી હતી. અત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે તે ચાલી રહ્યો છે. ચૂંટણી આજે યોજાશે કે નહીં તેના પર પણ સૌથી મોટો સવાલ છે. બીજી તરફ જે મહિલા સગર્ભા જે અંદર છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો મહિલા સગર્ભાને 27 તારીખ આપવામાં આવી છે પ્રસ્તુતિ માટે, અને જો તેને હોસ્પિટલ ખસેડવાની થાય અને ચૂંટણી અધિકારી જો અહીંયા આવે અને જો ચૂંટણી થાય તો ક્યાંક ને ક્યાંક ભાજપ જે છે તે સફળ થઈ શકે છે આ ખેલ પાડવામાં. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. સમાચારમાં આગળ વધીએ. ગાંધીનગરથી સમાચાર. પીએમની અપીલ બાદ ઋષિકેશ પટેલનો નિર્ણય. ઋષિકેશ પટેલ પોતાની સીએનજી કાર લઈ કેબિનેટની બેઠકમાં આવ્યા. પોતાના મત વિસ્તારમાં પણ સીએનજી કારનો ઉપયોગ કરશે. બને ત્યાં સુધી પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો થાય, ગેસ ઉપર કે ઈવીના સાધનો ઉપર લોકો વધુમાં વધુ એમાં શિફ્ટ થાય, એ વિષય હતો ને. ઉર્જાનો વિકલ્પ પણ આપણે હવે શોધવો રહ્યો, તો એવા સંજોગોમાં મારી પાસે પણ એક મારી પોતાની સીએનજી કાર હતી અને એમાં લગભગ 200 કિલોમીટરની રેડિયસમાં ફરી શકાય એવી વ્યવસ્થા છે. એટલે મેં નક્કી કર્યું છે કે હું મારી પોતાની કાર લઈ મહેસાણા, વિસનગર અથવા તો અમદાવાદ સુધી, જ્યાં 200 કિલોમીટર સુધી આવવા જવામાં થતા હોય એવા સમયે હું આ જ ગાડી વાપરીશ. પેટ્રોલ ડીઝલ મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન. ભારતમાં પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ સામાન્ય છે, કોઈને પેનિક થવાની જરૂર નથી. સંગ્રહખોરોથી બચવાની કરી અપીલ. પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ ક્યારેય ગુજરાત કે ભારતમાં ખરાબ નહોતી. આજે પણ જથ્થો અનામત આપણી પાસે પૂરતો છે, કોઈએ પેનિક થવાની જરૂર નથી. જ્યારે જોઈએ ત્યારે પેટ્રોલ ને ડીઝલ મળી જ રહે છે, પણ સંગ્રહખોરીથી બચવાની મારી સૌને અપીલ છે. સમાચાર ગાંધીનગરમાંથી. પીએમ મોદીની અપીલ બાદ કાર પુલિંગ. વન વિભાગના બંને મંત્રીઓ એક સાથે ઈવી કારમાં આવ્યા. પીએમ મોદીની અપીલને લઈને નિર્ણય કર્યો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પહેલથી દરેક રાજ્યોને ડીઝલ, પેટ્રોલનો વપરાશ ઘટે, ઉર્જાનો વપરાશ ઘટે અને કરકસરયુક્ત વહીવટ થાય એ માટે જે સૂચનાઓ આપી હતી એના ભાગરૂપે કારપુલિંગ કરવાનું, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો અને એ પ્રકારની કામગીરી થઈ રહી છે. ત્યારે આજે અમારા પ્રવીણભાઈ માળીએ જે એવી કાર લીધી છે, એક એવી કારની અંદર કારપુલિંગ કરીને અમે આવ્યા છીએ અને જ્યાં શક્ય હોય ત્યાં સુધી બધાએ કારપુલિંગ કરે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે એવી મારી સૌને વિનંતી છે. ચોમાસા પહેલા જૂનાગઢના ઘેડના ખેડૂતો ચિંતિત. ઓઝત નદી પર ફરી બની શકે મુસીબત. ગત વર્ષના પૂરના તૂટેલા પાળા હજુ પણ અધૂરા. ચોમાસામાં જળબંબાકાર થવાનો ખેડૂતોને ડર. ખેડ વિસ્તારની નદીઓ પોળી અને ઊંડી કરવી છે, માટે એ હજી કાંઈ સ્માર કામ થયું નથી. તો સરકારશ્રીને અમે એટલી નમ્ર વિનંતી કરીએ છીએ કે આ જેટલું બને તેટલું વહેલી તકે કરો. ગયા વખતે અમારે મોટામાં મોટી નુકસાની હતી, બરાબર છે, અને જે ગોજત નદીના હિસાબે 40-45 વીઘાની મગફળી ફેલ થયેલ છે અને શિયાળુ પાક ઉપર અમે જીવેલ છે. અને આ કાયમી માટે ચોમાસાનો પ્રશ્ન અમારે આવે એટલે નદીની જે રૂપરેખા છે એને તમારે કમસે કમ સમી કરવી પડે એમ છે, અને નદીના પારા ઊંચા પહોળા કરી અને નદીને પહોળી કરવાની છે. તો જારી ઝાખરા સાફ થઈ જાય વરસાદ આવે એ પહેલા તો સારું, નકર અમારે કાંઠે રહેવામાં બહુ ભયંકર જેવી પરિસ્થિતિ છે. જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન સર્જાતી જળબંબાકારની સ્થિતિને લઈ આ વર્ષે પણ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ચોમાસું નજીક આવતા જ ઓઝત નદી ઓવરફ્લો થવાનો ભય સતાવી રહ્યો છે, જેના કારણે કેશોદ, માંગરોળ અને માણાવદર તાલુકાના અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ જાય છે. દર વર્ષે ખેતીના પાકને થતા ભારે નુકસાનથી કંટાળેલા ખેડૂતો હવે ચોમાસા પહેલા નદીઓની સાફ સફાઈ અને તૂટેલા પાડાઓના વહેલી તકે રિપેરિંગની માંગ સાથે તંત્ર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે. ખેડૂતો ચોમાસા પૂર્વે નદીની સફાઈ અને પાડા મજબૂત કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોની રજૂઆતો અને ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી સિંચાઈ વિભાગ આ વર્ષે સફાળું જાગ્યું. તંત્ર દ્વારા નદીમાં ભરાયેલા જાડી ઝાંખરા દૂર કરવા અને તૂટેલા પાડાઓના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી.
સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગત વર્ષે પૂર દરમિયાન અંદાજે 35 થી 40 જેટલા પાડા તૂટ્યા હતા, જેમાંથી અડધાથી વધુ પાડાઓનું રિપેરિંગ કામ પૂર્ણ કરી દેવાયું અને બાકીનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે. તંત્રએ ખાતરી આપી છે કે ચોમાસું બેસે તે પહેલા નદીના ગાળાઓ અને પુલિયાઓની સફાઈ પૂરી કરી લેવામાં આવશે. આપણે જે ગત વર્ષે જે પૂર આવ્યું હતું એમાં જે પાડા તૂટવા પામેલ હતા એ બધા પાડાઓ આપણે આ વખતે રિપેર કરાવી દેશું, એટલે નદીનું પાણી ખેતરમાં આવતું અટકશે સીધું. અને અમારે જે પાડા રિપેરિંગની કામગીરી છે એ હાલ ચાલુ છે. ગયા વખતે 35 થી 40 પાડાઓ તૂટ્યા હતા, એમાંથી અડધા જેવા રિપેર થઈ ગયા છે, અડધાની કામગીરી રિપેર કરવાની હાલ ચાલુ છે. તો ચોમાસા પહેલા ઘેટા ખેડૂતો ચિંતિત બન્યા છે, કેમ કે ફરી એક વખત ઓઝત નદી મુસીબત બની શકે છે. જો નદી ઓવરફ્લો થાય છે તો ખેડૂતોને મસમોટું નુકસાન થઈ શકે છે. ગત વર્ષના પૂરના કારણે જે તૂટેલા પાડા છે તે હજુ પણ જેમના તેમ છે. ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવાની તંત્ર એક તરફ ખાતરી આપી છે. સુરતમાં આગામી ડિજિટલ વસ્તી ગણતરીની તૈયારીઓ વચ્ચે ચોંકાવનારી બેદરકારી સામે આવી. કુલ 1997 બેંક કર્મચારીઓને તાલીમ માટે નિયુક્ત કરવામાં આવ્યા હોવા છતાં માત્ર 222 કર્મચારીઓ હાજર રહ્યા, જ્યારે 1775 કર્મચારી ગેરહાજર રહેતા વહીવટીતંત્રમાં હડકંપ મચ્યો. ડિજિટલ સર્વે, મોબાઈલ એપ અને ડેટા એન્ટ્રી જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ માટે યોજાયેલી તાલીમમાં આટલી ઓછી હાજરી બાદ તંત્રએ કડક વલણ અપનાવ્યું. મનપાએ ગેરહાજર કર્મચારીઓને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો. દેશવ્યાપી ડિજિટલ વસ્તી ગણતરી પહેલા જ ઊભી થયેલી આ સ્થિતિ હવે તંત્ર માટે મોટો પડકાર બની છે. તો આપને જણાવી દઈએ કે એસએમસીએ ગેરહાજર કર્મચારીઓને નોટિસ પાઠવી હોવાની વિગતો છે. ગેરહાજરી મુદ્દે અધિકારીઓ પાસે ખુલાસો માંગ્યો છે. આગામી દિવસોમાં ફરી તાલીમ સત્ર યોજાઈ શકે છે તેવી વિગતો મળી રહી છે, પરંતુ ડિજિટલ વસ્તી ગણતરીમાં જ તંત્રને ઝટકો મળ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે લાંબી કતારો જોવા મળી રહી છે. એક તરફ સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સ્કૂલમાં નવા એડમિશન, આધાર કાર્ડ માટેનો જન્મનો દાખલો તેમજ જન્મ મરણના દાખલા કઢાવવા માટે લોકોને હાલાકી પડી રહી છે. જન્મ મરણના દાખલા માટે 30 લોકોને જ કેન્દ્રમાં એન્ટ્રી આપવામાં આવે છે, જેની સામે મોટી સંખ્યામાં અરજદારો આવે છે, જેમને કલાકો સુધી ઊભા રહેવું પડે છે. તો બીજી તરફ દાખલા માટેનું પોર્ટલ ધીમું ચાલતું હોવાથી પણ અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટમાં મહાનગરપાલિકાની કચેરી ખાતે અરજદારોને હેરાન થવાનો વારો આવી રહ્યો છે. જન્મ મરણ શાખા હોય, આધાર કાર્ડ હોય કે જે અન્ય વિભાગો હોય ત્યાં અત્યારે જે રીતના લાઈનો જોવા મળી રહી છે, આ જન્મ મરણ શાખા બહારના જે આ દ્રશ્યો છે, અહીંયા કલાકો સુધી જે અરજદારો છે તે લાઈનમાં ઊભા રહેતા હોય છે. જે અનેક હેરાનગતિ ભોગવ્યા બાદ પણ તેમનો વારો નથી આવતો, અથવા તો વારો આવે ત્યારે સમય પૂરો થઈ જતો હોય છે. ત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે જે લાંબી લાઈનો જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે અહીંયા જે અરજદારો છે તે લાઈનમાં ઊભા છે. સર, હું સવારનો 7 વાગ્યાનો અહીંયા આવ્યો છું છોકરાનો આધાર કાર્ડ કઢાવવાનું. 2 કલાક લાઈનમાં ઊભા પછી એક અહીંયા નહીં નીકળે, બીજા એડ્રેસ વારંવાર આપે. આ 4થો 5મો ધક્કો હોય. તકલીફ તો પડે ને સાહેબ, એવડા તડકાના હેરાન થાય છોકરાને લઈને. તો આ કોઈ ગવર્મેન્ટ નથી, ભારતીય જનતા પાર્ટી કે આવી રીતે ચાલે. જ્યાં બુધવાર આવ્યા હતા તો એ આવો, હવે કે હું આ ગોલ્ડન રોડ જાઉં. એટલે યુપી વાળા જો માણસ આવ્યો હોય એનું આધાર કાર્ડ કઢાવવું હોય એના માટે આ લોકો ધક્કા ખબર ફાઇનલ પતા નથી આપતા. ફાઇનલ નથી કહી શકતા સરકાર. અમે સવારે 10 વાગ્યાના અહીંયા લાઈનમાં ઊભા છીએ તો અમારો વારો આવતો નથી. અને પ્લસ કે અમે છેલ્લા 3 દિવસથી હેરાન થાય છે. અમે 3 દિવસથી નાના છોકરાને લઈને આવે છે, પણ તોય છતાં અમારું કામ થતું નથી. અમારે જન્મ તારીખના દાખલામાં નામ ફેરવવાનું છે, પણ ટ્રાન્સફર ન થતું. તો છોકરાને અમારે ભણાવવા કેવી રીતના? દર બુધવાર આવવું પડે. આજે બુધવારનો દિવસ છે, રજાનો દિવસ છે, ને એટલા માટે કારખાનાઓમાં આજે રજા હોય છે. લોકો આજનો જે દિવસ છે તે વેડફીને પણ જે લાઈનમાં ઊભા રહેતા હોય છે. એક વખત કામ ન પતે તો અન્ય વખત અન્ય ધક્કા થતા હોય છે. લોકો છે
તેમનું કહેવું છે કે આ જે સમસ્યા હોય તે તાત્કાલિક દૂર કરવી જોઈએ અને તાત્કાલિક આ જે લોકોને હેરાનગતિ થઈ છે તે તાત્કાલિક દૂર કરી અને જે છે લોકોને જે છે એમનું કામ સરળતાથી પતી જાય તે રીતના આખી વ્યવસ્થા ઊભી કરવાની હાલ જરૂર છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો હવામાન ખાતા દ્વારા કેટલીક માહિતી આપવામાં આવી રહી છે, આવો સાંભળીએ. बारिश का संभावना नहीं रहेगा, इधर शुष्क जाएगा. उसके आगे 30 मई से लेकर 2 जून तक इक्का दुक्का स्थानों में बिजली गिरने के साथ और मेघगर्जना भी साथ बारिश होने का आइसोलेटेड प्लेसेस में होने का संभावना रहेगा. 30 जून को जो डिस्ट्रिक्ट हम आइसोलेटेड प्लेसेस में बारिश का संभावना बता रहे हैं, बनासकांठा, साबरकांठा, पाटन, अरावली और माहीसागर गुजरात रीजन में, मेनली उत्तर और उत्तर पूर्वी जो जिला है. और 31 मई को इस डिस्ट्रिक्ट के साथ और भी 2 डिस्ट्रिक्ट ऐड हो जाएगी, दाहोद और छोटा उदयपुर. 1 जून को और भी डिस्ट्रिक्ट बढ़ जाएगी, मतलब पहले जो 30 जून को डिस्ट्रिक्ट हुआ था, 31 जून को डिस्ट्रिक्ट हुआ था, उसमें तो रहेगी ही. उसके साथ और डिस्ट्रिक्ट पंचमहाल, बडोदरा और नर्मदा डिस्ट्रिक्ट ऐड हो जाएगी. उसके आगे जो डिस्ट्रिक्ट आने वाला है गुजरात रीजन में, डांग और तप्पी डिस्ट्रिक्ट भी इस डिस्ट्रिक्ट के साथ ऐड हो जाएंगे 2 जून को. सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है, इसमें 30 और 31 में कच्छ डिस्ट्रिक्ट में दिया गया है और 1 जून और 2 जून में अमरेली, भावनगर डिस्ट्रिक्ट में ऐसा स्थिति बारिश का संभावना दिया हम आज. और जो अधिकतम तापमान का बात करें तो अगले 48 घंटे तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर ग्रेजुअल फॉल रहेगी. गरम और उमस भरी पवन के कारण जो तटीय क्षेत्र है उसके साथ लगवा जो डिस्ट्रिक्ट है, जैसा बड़ौदा, गांधीनगर, अहमदाबाद, राजकोट और सुरेंद्र नगर, इस डिस्ट्रिक्ट में हॉट एंड ह्यूमिड वेदर कंडीशन का पूर्वानुमान दिया गया है और असहज स्थिति बनी रहेगी. कोस्टल क्षेत्र में अभी पवन का जो दिशा रहेगी दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगी, दोनों जो गुजरात के उत्तर गुजरात और दक्षिण गुजरात के तटीय क्षेत्रों में. जो स्पीड रहेगी स्टीप प्रेशर ग्रेडियंट के कारण 15 से 20 नॉट और गस्टिंग टू 25 नॉट होने का संभावना रहेगी. अहमदाबाद के लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई और जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना रहेगी. सबसे ज़्यादा तापमान अधिकतम तापमान रिकॉर्ड हुआ है सुरेंद्रनगर में 44.3 डिग्री सेंटीग्रेड, अहमदाबाद में रिकॉर्ड हुआ है 43.2 डिग्री सेंटीग्रेड, गांधीनगर में रिकॉर्ड हुआ है 42.8 डिग्री सेंटीग्रेड, राजकोट में 42.7 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है. सर अभी लाल चल रहा है, नहीं चल रहा है? अभी न्यूट्रल फेज है, अभी न्यूट्रल फेज में चल रहा है. अभी न्यूट्रल फेज में जो लालिना एल नीनो आने का संभावना है, अभी जुलाई एंड में होने का संभावना है. बारिश में तो पड़ेगा. हाँ, बारिश में इम्पैक्ट हो सकता है, लेकिन अब आईओडी पॉजिटिव है, इसलिए दोनों मतलब रिप्लेस भी हो सकता है. मानसून तो नॉर्मल डेट जो है 15 जून को इधर होता है. नहीं, अभी एंटर नहीं हुआ. अभी जो एल नीनो आ रहा है तो उसका तो कुर्सी पर भी असर होगा. अभी एल नीनो आ रहे हैं, जब हम बोलेंगे तब. अभी देखो मॉडल तो टाइम टू टाइम चेंज होता जाता है ना. लास्ट ईयर में ऐसा न्यूट्रल फेज में काफी देर तक चला, अभी जुलाई एंड में आने के लिए फोरकास्ट दिया गया है. ठीक है. સમાચારમાં રોકાય એક વિરામ માટે. વિરામ બાદ સ્વાગત. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. 28 અને 29 મેના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 28 મેના દિવસે તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે. આનંદમ પરિવાર દ્વારા વડસર ખાતે નવનિર્મિત જેડવા તળાવનું લોકાર્પણ, નવનીત વાંચનાલયોનું લોકાર્પણ અને ખાતરજ ખાતે તળાવ બ્યુટિફિકેશનનું ખાતમુહૂર્ત કરશે. ખાતરજ ખાતે ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ કરશે. મોટી ભોયણ ખાતે પ્રાથમિક શાળાનું લોકાર્પણ તેમજ કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. સોલા ખાતે ઉમિયાધામ કેમ્પસના નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે. નવા વાડજ ખાતે ભારત માતા નવનિર્મિત
સ્કલ્પચર લોકાર્પણ કરશે. અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ઓલિમ્પિક, કોમનવેલ્થ તેમજ વિશ્વ પોલીસની ફાયર ગેમ્સની તૈયારીઓની સમીક્ષા બેઠક પણ કરશે. 29 મેના દિવસે ભુજ ખાતે સૈન્ય અધિકારીઓ સાથે બેઠક યોજશે, જ્યારે બોર્ડર વિસ્તારમાં સૈન્ય કામોની અને સુરક્ષાને લઈ સમીક્ષા કરશે. 29 મેના ભારત પાકિસ્તાન સરહદ પર ક્રીક વિસ્તારમાં આવે સંવેદનશીલ હરામી નાળાની વિઝિટ કરશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.